ગુજરાતના લોકપ્રિય હાસ્ય કલાકાર અને લોક સાહિત્યકાર માયાભાઈ આહિર, જેમના શબ્દો પર લાખો લોકો આફરીન છે, પરંતુ રાજકારણના મેદાનમાં જ્યારે તેમના પરિવારની વાત આવી ત્યારે ગણિત કંઈક અલગ જ જોવા મળ્યું. અમરેલી જિલ્લાના લાઠી તાલુકાની પંચાયતની ચૂંટણીના પરિણામોએ સૌને ચોંકાવી દીધા છે. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે માયાભાઈ આહિરની દીકરીનો પરાજય થયો અને તેમની સામે ચૂંટણી લડી રહેલા આમ આદમી પાર્ટીના ઉમેદવાર જે છે તે વિજેતા બન્યા હતા. જ્યારે પરિણામો જાહેર થયા ત્યારે માયાભાઈ આહિરની દીકરીનો પરાજય થયો. આ હારના અનેક પાસાઓ હોય શકે છે. શું આ સ્થાનિક પ્રશ્નોની જીત છે? શું મતદારોએ કલાકારની લોકપ્રિયતા અને રાજકારણને અલગ રાખ્યા? આ પરાજય એ વાતનો પુરાવો છે કે ડાયરાના સ્ટેજ પર મળતી તાળીઓ હંમેશા મતદાન પેટીમાં મતમાં પરિવર્તન થતી નથી. જીત અને હારે સિક્કાને બે બાજુ છે. માયાભાઈ આહિર માટે આ એક પારિવારિક આંચકો હોઈ શકે છે, પરંતુ લોકશાહીમાં જનતાનો ચુકાદો સર્વોપરી છે. આ પરિણામો આવનારી પેઢીઓમાં નેતાઓ માટે એક પાઠ છે કે જે રાજકારણમાં નામ કરતા કામ અને સ્થાનિક સંપર્ક વધુ મહત્વના હોય છે. તો શું તમને લાગે છે કે કલાકારોના પરિવારને રાજકારણમાં આવવું જોઈએ? તમારો વિચારો કોમેન્ટમાં જણાવજો અને મળીએ હવે નવા વિડીયોમાં. અને વિડીયો પસંદ આવે તો લાઇક, શેર, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.